ધાનેરા કારગિલ હોટલ પાસે કૈલાશ શોપિંગ સેન્ટર એક રાજકીય આગેવાને બનાવ્યું હતું અને દુકાનનું વેચાણ કરતી વખતે ભોય તળિયાની દુકાન આગળ શેડ બનાવવાની શરતે વેચાણ કર્યું હતું। જે સમયને 20 વર્ષનો સમય વીત્યા બાદ શોપિંગ ઉપર બાંધકામ થતા નીચેના શેડ હટાવવાની રજૂઆત થતા ભોય તળિયાના દુકાનદારોએ બાણું ચડાવી છે। ધાનેરાના કૈલાશ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનું દબાણ કરી માનસિક ત્રાસ આપ્યાનો વેપારીઓનો સુરતા परिवार साथे धड़ा करवानी चिमकी आपी है। मेरा नाम उमाराम चौधरी है। मैं धानेरा में 30 साल से यहाँ दुकान चला रहा हूँ। दुकान के साथ पत्रा के शेड लगाया हुआ है। ये शेड हटाने के लिए रोड से कारगिल होटल के सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है। ये कारगिल शॉपिंग सेंटर में पत्रा रोड से 50 फुट दूर है। ये तो भी परेशान कर रहे हैं हमारे को। 30 साल से ये शेड बना हुआ है। ये बार बार अर्जी दे रहे हैं। हम जो आगे ये कार्रवाई पत्रा हटाएंगे हम हाईकोर्ट से लड़ेंगे। प्रश्न ये है कि अमारी आ दुकानों आएली है ये वर्षों जूनी है અને જે તે ટાઈમે દસ્તાવેજ થયા એ ટાઈમે શેડની પરવાનગી મળેલી જ છે। હવે આ લોકો ઉપર શનિદેવવાળાને એમને તકલીફ થાય છે કે આ શેડ હટાવો। હવે વર્ષો જૂનું શેડ એ કઈ રીતે હટાવો અને એમાં રોડથી 50 ફૂટ અંદર દુકાનો આવેલી છે અમારી, બરાબર? એ હવે એમને ક્યાં તકલીફ થાય એ જ ખબર નહીં પડતી। અમારે કૈલાશ શોપિંગ સેન્ટર કારગિલ હોટલની સામે આવેલું છે। એમાં 25 થી 30 દુકાનો છે। એ દુકાનો બધી અત્યારે જર્જરિત હાલતમાં છે અને શોપિંગના પિલર બધા ફાટી ગયા છે અને શોપિંગની ઉપર 3 માળનું બાંધકામ કરેલું છે છતાં અને પાછું બીજા ઉપરવાળા જે દુકાનો વેચાતી લીધી છે એ લોકો હવે શેડ કાઢવાનું કહે છે। તો શેડ અમારો છે લગભગ 25 વર્ષથી છે। 25 વર્ષથી અમે આ ધંધો કરીએ। લગભગ 25 થી 26 દુકાનો જે વેપારીઓ છે 25 વર્ષથી ધંધો કરીએ છીએ અમે અને અમને માનસિક રીતે આ લોકો હેરાન કરે છે। વારે ઘડીએ અરજીઓ આપવી અને સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને મૂકવા એવી રીતે અમને અને ધમકીઓ પણ સોશિયલ મીડિયાના આધારે આપે છે। હવે આ લોકો આગળ અમે જો તો આનું નિવારણ નહીં આવે તો અમે ફેમિલી સાથે બધા લોકો આવી અને આ જગ્યા ઉપર ધરણા ઉપર બેસું ના શોપિંગના અમે પત્ર હટવા દેવામાં આવશે નહીં। અને એ લોકો કહે છે કે પાર્કિંગમાં જો શોપિંગનું કામ નડતું હોય કોઈને તો પાર્કિંગ અમારા શોપિંગથી 50 ફૂટ દૂર છે। અમારા શેડ અને દુકાનો રોડથી 50 ફૂટ દૂર આવેલી છે છતાં અમને આ હેરાન કરે છે।